આજે છે ને એક બીજો વિડીયો બનાવ્યો ને એ મને શિલ્પાના કચરો કીધો અને એ વિડીયો કાયદેસર છે. જો કોઈ કીધું મારું કોઈ કીધું તો ગોગાની કસમ કાયદેસર અપલોડ થાય. કિશુની કસમ જો ના કીધું તો કિશુની કસમ એટલે અપલોડ કાયદેસર થાય. તો મિત્રો તો મિત્રો એ મિત્રો વિડીયો જોવાનું ભૂલતા ના. મેઇન આઈડીમાં ના જો તમે જોઈ લેજો મજા આવે. મોર્નિંગ, જય માતાજી. કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ, જય માતાજી. એ આ જોદી ના ઈ નહીં કઈ કા અલ્યા જોદી ના ઈ નહીં. તો આપણે તો જમી લઈએ કારણ કે આપણે ઓફિસ ફ્રેશ થઈ ગયા છીએ. તો આપણે થોડું જમી લઈએ. નાસ્તાનું શું બનાવ્યું છે? વાવ, શું છે? ગવાનું શાક, ચટણી, રોટલી. ચાલો આપણે જમી લઈએ. હિંમતનગર જઈએ. આજ મિત્રો એક જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવાનું. મિત્રો આપણે છે ને નોકરી માટે મિત્રો અપ્લાય કરવું છે કારણ કે મિત્રો ઘેર બેસી રહી વિડીયોમાંથી મિત્રો એટલું પણ નહીં મળતું કે આપણું ઘર ચાલી જાય, ગાડીનો હપ્તો ભરાઈ જાય. તો આજે નોકરીના ઇન્ટરવ્યૂ માટે જઈશું. આમ તમને ઇન્ટરવ્યૂ બતાવે શું થાય છે તે. ચાલો જે વિડીયો બનાવતા હશે મિત્રો અને એમાંથી કોણ કોણ નોકરી કરતા હશે મિત્રો આજે મને એક કોમેન્ટ કરવાની છે તમારા બધા મિત્રો જે નોકરી કરે છે પ્લસ અમારી જેમ યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં મહેનત કરે છે. તો મિત્રો એવા કોઈ માણસો ખરા કે જે નોકરી બી કરતા હોય, સોશિયલ મીડિયામાં બી એક્ટિવ હોય. આપણે આવી જાય છીએ જો નોકરી આપણે ઇન્ટરવ્યૂ આપવાનું છે એ જગ્યા. અને એ જગ્યા છે એમેઝોન રિટર્ન મોલ એટલે કે એમેઝોન મોલ. મિત્રો અહીંયા જોરદાર કોઈક જગ્યા છે. તો હું ઇન્ટરવ્યૂ આપી અને બહાર નીકળ્યો એટલે એક ગાડીમાં બેસીને મેં ઘેર નીકળ્યો. પણ એક જોરદાર વાત કહું તમને. મને એમને એવું કીધું ખબર મને એવું ઇન્ટરવ્યૂ લીધું પ્લસ મેં પૂછ્યું કે સેલરી કેટલી આપશો? તો મને શું કહે ખબર? 7,000 રૂપિયા. મેં કીધું ભાઈ તમારી જોબ તમારે જોડે રહેવા દો, મારી જોબની કોઈ જરૂર નહીં. વધારે મિત્રો 7,000 રૂપિયા વધારે ના કહેવાય કોઈ 7,000 રૂપિયા. એટલે પણ મેં ના પાડી. 7,000 તો એક પ્રમોશન કરું ને તોય મારે આવી જાય. ચાલો ઘેર શું કરીએ. શિલ્પા ઉપર તો આવી જાવ ધાબા ઉપર પણ વિડીયો વિચાર્યો આખો દિવસ મિત્રો ખાટલામાં ઊંઘી રહેવાનું કામ કર. મિત્રો 12 વાગ્યાના ઊંઘ્યા હતા ને તે 3 વાગ્યા હમણાં ઉઠ્યા છે. મુકરીશું ને ખવડાવ્યું ને આખો દિવસ મારીને કોમ કરવાનું ઘરનું લાગે છે તમને આમ બંકો ઊંઘે એવું. મિત્રો આખો દારો ઊંઘી રહેવાનું બ્લોગ બનાવવા જેવું હતું પણ હું મને યાદ જ ના આવ્યું કે બ્લોગ બનાવવાનું કશું કરવાનું નહીં અને ઊંઘી રહેવાનું બધા આઈડિયામાં હલાવવાના વિડીયો શૂટ કરવાનો. તો ચાલો વિડીયો આપણે શૂટ કરીએ. ચાલો મિત્રો અમે ધાબા ઉપર વિડીયો બનાવવા આવી જતા મિત્રો. પણ મિત્રો શિલ્પા આવું કે ખબર હું કારી દેખાવું મિત્રો 1000 નું રિઝલ્ટ છે ખરાબ આવશે. અમે 6 વાગે વિડીયો બનાવી તો મસ્ત રિઝલ્ટ આવશે. મારે એક જ વસ્તુ કેવું ચકલા બાદ ના બની તો ના બની યાર. તમને એક વસ્તુ બતાવું તમે સપનામાં નહીં વિચાર્યું હોય. જોવું છે ને જોજો હે ટેણે હાય ઓય મિત્રો જોજો એક ગોરિયામાં બેહી જશે. કૃષ્ણના ગોરિયામાં બેહી જશે. શરમ વગરના સાયડા એ મિત્રો ગોરિયામાં બેહી જશે. તો મિત્રો આજે જે રક્ષાબંધનનો વિડીયો છે ને આ વિડીયો કોઈને નહીં બનાવ્યો. તમે જો ખાલી રક્ષાબંધનનો વિડીયો આવી જશે ઇન્સ્ટાગ્રામ અરે યુટ્યુબની મેઇન આઈડી, ઇન્સ્ટાગ્રામની મેઇન આઈડીમાં લીંબુ પીવરાવાનું, ગરીબી ખોડ ખવડાવવાની, પછી કંકુના બદલે સિંદૂર અને રાખડીના બદલે સેલો ટેપ અને જોઈ લો રાખડી બહુ દીધી હે પ્લસ સિંદૂર કરી દીધી. અને તમે ગિફ્ટ આપી બતાવજો તમારી બેન ને. ઓમ કરજો ફઈથી તો બે પકડો ફોટો પાડી હેડો તમને બહુ દૂર મોકલ લે. અરે વાહ. તો મિત્રો આ કર્યો છે આજનો ખેલ અને આ વિડીયો
અમે બનાવ્યો તો છે. મિત્રો તમે આ વિડિયો છે ને મિલિયન પોકા ને એવી તમે દુઆ કરો. બધા મિત્રો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ ના કરજો. માટે એ આરતી ઉતાર દઉં, બધા મારા ભાઈઓને રાખડી આટલાઈ દઉં. ખાલી તમે વિડીયોને સબસ્ક્રાઇબ કરી દેજો હા. પર એક બીજો જે નાખ્યો ને શિલ્પા પેલો વાત કહી દેજે. આયરે ને મિત્રો બધો પર વિશ્વાસ કરજો, બધો પર પણ બૈરા ઉપર વિશ્વાસ ક્યારેય ના કરતા. કારણ કે જે મન ફસાયો ને એક ડીશ અને અંદર 2 શરબત લઈને આવી વાટક કેમ અને શું કે ખબર હે પેલો પિંકી ભાભી શરબત બનાવ્યો અને એક મી બનાવ્યો. મને શું ખબર પિંકીમાં જીવ પિંકીમાં જીવ સવન ચો ખબર હે આલે તું બોલ એમ કહે કે પિંકી આ ભાભી આ પિંકીને લઈને આવી જાય બોલ હાલ લઈને આવી જાય તો હે ને આ કયો નાટક કરીને આવી ખબર બે એક જ શરબત બનાવીને આવી કે એક પિંકીનો હોય ને એક મારો હોય અને માર ભૂલથી કે આવી છે પિંકીનો મન માર પડ્યો ને કેવા પિંકી આઈ મિસ યુ પિંકી. વિડીયોનું શૂટિંગ કોણે કર્યું ખબર આજે છે ને મિત્રો મારા મમ્મી નહોતા એમને બહાર તમને કીધું હતું સવારે મૂકવા ગયેલા હતા તો આજના વિડીયોની શૂટિંગ કરી છે મારા નેનકડા બેનને ખરેખર એમને મહેનત કરી છે મિત્રો મારા અને ચલ અમારી રક્ષાબંધન જુઓ धागों से बांधा एहसास दिल के रिश्ते का रब की रुबाई